વાંકાનેરનો સુપ્રસિદ્ધ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો નાગા બાવાના મેળાને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે। તેમ છતાં મેળાની કોઈ જ તૈયારી કરવામાં નથી આવી। સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર જવાબ આપવામાં નથી આવતો। ત્યારે હવે પરંપરાગત યોજાતો આ ધાર્મિક મેળો નહીં યોજાય, ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાંકાનેર નાગાબાવા મંદિરના લઘુ મહંત દ્વારા ઉપવાસ પર બેસી જવાની તૈયારી કરવામાં આવી રહી છે અને આ ધાર્મિક મેળાનું કાયમી અસ્તિત્વ ખતમ કરવા મેળાને રાજકારણનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે અને લોકોમાં રોષ જોવા મળ્યો છે। શહેરીજનો પણ મોટી સંખ્યામાં મહંતને સમર્થન આપી રહ્યા છે। આ મુદ્દે સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે ગરમાવો ફેલાયો છે। આ નાગાબાવાનો જગ્યાનો મેળો 300 વર્ષથી ભરાય છે અને ધાર્મિક છે મેળો, હિન્દુ મુસ્લિમનો એકતાનો મેળો છે। પણ આ વખતે પ્રશંસકો દ્વારા ખબર નહીં કે શું કરી રહ્યા, કાંઈ સમજ નથી પડતી અને જો આ મેળો બંધ રહેશે તો અમારી તો ઉપવાસ ઉપર ઉતરવાની પણ તૈયારી છે। અને આ મેળો ધાર્મિક અને હિન્દુ મુસ્લિમ એકતાનો મેળો છે અને 300 વર્ષથી ભરાય છે, જેની કોઈ અત્યારે પ્રશંસક કોઈ જાતની કાંઈ જવાબદારી લઈ રહ્યા નથી કે કોઈ જવાબ આપી રહ્યા નથી। આજ સુધીમાં અત્યાર સુધી મેળાને ખાલી 3 દિવસની વાત છે। પ્રશંસા તરફથી મને કોઈ જવાબ મળ્યો નથી કે તમારી જગ્યામાં મેળો ભરાશે કે નહીં ભરાય। હજી સુધી આ ગ્રાઉન્ડ કોઈ પણ સાફ કરવા આવ્યું નથી। મા નાગાબાવાની 300 વર્ષ જૂનું મંદિર હતું અને 300 વર્ષથી આ મેળો ભરાય છે। આ મેળાની હજી માહિતી અમને કોઈને મળેલ નથી। મારા નોમનેથી રાતે નાગાબાવાની માં આરતી થાય છે, આરતીમાં સેવકો બધા પૂછવા આવે કે હવે મેળાનું આયોજન શું છે, પણ હજી સુધીમાં મને કોઈ પ્રશંસકોએ કોઈ જવાબ આપેલ નથી કે આ મેળો ભરાવાનો છે કે નથી ભરાવાનો। વાંકાનેર નાગાબાવા સાહેબનો મેળો આશરે 300 વર્ષ જૂનો મેળો છે। આ 300 વર્ષથી આ મેળો ભરાય છે અને આ વખતે આને રાજકીય રૂપ દેવામાં આવ્યું છે અને આ મેળો રદ કરવા માટેની કહેવાય ને પ્રક્રિયા ચાલુ છે। ખરેખર જો આ મેળો નહીં ભરાય તો 300 વર્ષની પરંપરા તૂટશે અને લોકોમાં ખૂબ કહેવાય ને રોષની લાગણી છે। તો આ મેળો તો 100% થવો જ જોઈએ।